વિજળમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓનો પર્દાફાશ। એલસીબીની તવાઈમાં 18,000 લીટર વોશ અને 120 લીટર દેશી દારૂ ઝડપાયો। કુલ રૂપિયા 4.76 લાખનો મુદ્દામાલ કબજે। મહેસાણા કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। વિડજ ગામની સીમમાં પોયણી તલાવડીના કિનારે 52ની જાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે પંચોને સાથે રાખી દરોડો પાડતા સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો વોશ ગરમ દેશી દારૂ મળી આવ્યો હતો। તપાસ દરમિયાન એક મોબાઈલ ફોન સહિત અંદાજે રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત વિડજ ગામમાં જ એક શખ્સના ઘરની આગળ પણ દરોડો પાડવામાં આવતા ચાલુ દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી। અહીંથી વધુ 5,000 લીટર વોશ મળી આવ્યો હતો। કુલ કાર્યવાહીનો આંકડો ચોંકાવનારો। પોલીસના જણાવ્યા મુજબ બંને સ્થળેથી કુલ 18,000 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ, 120 લીટર દેશી દારૂ, 90 જેટલા 200 લીટરના પ્લાસ્ટિકના પીપ, દારૂ ગાળવાની ભઠ્ઠીમાં વપરાતા સાધનો, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,76,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। દારૂ ગાળવા માટેનો વોશ અને ભઠ્ઠીમાં વપરાતા સાધનોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હોવાનું પોલીસના અહેવાલમાં જણાવાયું છે। આરોપીઓ પોલીસ પહોંચે તે પહેલા ફરાર। દરોડા દરમિયાન શંકાસ્પદ ઈસમો સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા। પોલીસના જણાવ્યા મુજબ ભાવેશજી રમેશજી ઠાકોર, ખોડાજી કારાજી ઠાકોર અને જીગરજી ઉર્ફે જીગો જીલુજી ઠાકોર સામે કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ અલગ 2 ગુના નોંધવામાં આવ્યા છે। મહેસાણા એલસીબીની આ કાર્યવાહીએ ફરી એક વખત સવાલ ઊભો કર્યો છે કે ગામડાની સીમમાં આટલી મોટી માત્રામાં દારૂ ગાળવાનો વોશ અને ચાલુ ભઠ્ઠીઓ ધમધમી રહી હતી તો આ ગેરકાયદેસર ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો હતો। હવે પોલીસ તપાસમાં આ ભઠ્ઠીઓ પાછળના નેટવર્ક, દારૂના જથ્થાનો સપ્લાય અને તૈયાર દારૂ ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં વધુ વિગતો બહાર આવે છે કે નહીં તે જોવું રહ્યું। નમસ્કાર, મારો અવાજ ન્યૂઝ મહેસાણા।